નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુલ ભગત. વડોદરા શહેરમાં દબાણ શાખાની ટીમ ફરીવાર સક્રિય બની છે. દબાણ શાખાની ટીમ જેપી પોલીસ સ્ટેશન સ્ટાફ તેમજ ફાયર બ્રિગેડના સ્ટાફ સાથે તે તાંદલજા ખાતે પહોંચી હતી. વડોદરા શહેરમાં દબાણ શાખાની ટીમ ફરીવાર સક્રિય બની છે. દબાણ શાખાની ટીમ સાથે જેપી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ ફાયર બ્રિગેડ સાથે તે તાંદલજા ખાતે પહોંચી હતી. ટીમ દ્વારા તાંદલજા વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં તાંદલજા જેપી પોલીસ સ્ટેશનથી લઈને રાણેશ્વર 4 રસ્તા સુધીનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દબાણ શાખાની ટીમ અને ઉચ્ચ અધિકારી સાથે લારી ગલ્લા અને સાઇનબોર્ડ જેવા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં વધુ માહિતી દબાણ શાખાના અધિકારી અમિત નહેરિયાએ આપી હતી. તાંદલજા જેપી 4 રસ્તાથી રાણેશ્વર સર્કલ અને કયા પ્રકારનું દબાણ દૂર કરવામાં અનધિકૃત રીતે લારી ગલ્લા કે ફૂટપાથ પર જે દબાણો કરવામાં આવે છે હટાવવાની કામગીરી. સાહેબ, આ વિસ્તારમાં વારંવાર દબાણ શાખા વારંવાર દબાણ દૂર કરતી હોય છે, પરંતુ પાછું જેવું જ દબાણ દેવામાં આવે છે. જ્યારે પણ દબાણ ધ્યાન પર આવે છે અમે આ રીતેની ડ્રાઈવ કરી અને હટાવવાની કામગીરી કરાવીએ છીએ. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નવાજકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.